हेलो मित्र, केम छो? आज अमे बतावाना छे ब्रह्मा कुमारी विश्वविद्यालय द्वारा आयोजित करवामां आव्युं छे महाशिवरात्रि महोत्सवनो कार्यक्रम राखेल छे। त्यारे 12 ज्योतिषलिंगना दर्शन आपणे कराववाना छे। तो अमारी चेनलमां नवा होय तो लाइक करो अने सब्सक्राइब करो अने વધુ शेर करो। जो कि विस्तारथी तो आवतीकालथी 10 દિવસની રાજ્ય શિબિરનું આયોજન બ્રહ્માકુમાર અત્યારે ટૂંકમાં આપણે જાણશું કે જીવનની અનેક સમસ્યાઓનું સમાધાન સુખી અને શાંત બનાવી શકીએ છીએ। તો હું આમંત્રિત કરું બધાને, જે સંચાલિકા છે 22 વર્ષોથી આપણે આખા પરિવાર જોડાયેલા સંપૂર્ણ જીવન સમર્પિત કરી રહ્યા છો। तो दीदी माने 2 शब्द कही कि तत्परता और समर्पण भाव से आप करते हो सबकी सेवा, करते हो सबकी सेवा। तो एवा आदरणीय दीदीजीનું જોરદાર તાળીઓથી આપણે સૌ સ્વાગત કરશું, અભિનંદન કરશું। ધ્યાનથી આપણે સૌ સાંભળશું અને જીવનમાં એને ઉતારવાનો આપણે એક એવો સંકલ્પ લઈએ। દીદી કરાવે છે તો આજે આપણા સૌનું આ એક સૌભાગ્ય છે કે આદરણીય દીદીના મુખારવિંદે આપણે પરમાત્મા આવ્યા છો એવું હું માની શકું છું। માને છે કે મેં આત્માની અંદર કંઈક શક્તિનો ઊર્જા सारे अस्पताल मेरे ही मायहूर अद्भुत समय में સુંદર। માત્ર 2 દિવસમાં કુમારીઓએ ડાન્સ તૈયાર કર્યો છે, તો ફરીથી એકવાર જોરદાર તાળીઓથી અમને આપ સૌ પણ અત્યારે થોડીક મિનિટોમાં એવા જ લક્ષ્ય સાથે રહેશે, કારણ કે આગળનો કાર્યક્રમની બેટરી છે ને કમ્પ્લીટ ડિસ્ચાર્જ થઈ ગઈ છે, જેને આપણે જ્ઞાનની ભાષામાં એમ કહીએ છીએ કે અજ્ઞાનતાનો અંધકાર સમગ્ર વિશ્વ ઉપર છવાયેલું છે। આવા સમય માટે શાસ્ત્રોની અંદર વર્ણન છે कि ज्ञान सूर्य प्रगटा और अज्ञान अंधेर विनाश। परमात्मा ज्ञान सूर्य જ્યારે ઉદય થાય ત્યારે જ આ સૃષ્ટિ ઉપરથી અજ્ઞાનતાનો અંધકાર દૂર થાય છે। જ્યાં જ્ઞાન છે ત્યાં સુખ છે, જ્યાં અજ્ઞાન છે ત્યાં દુઃખ છે। જ્ઞાનથી સમજો, જ્ઞાન છે ત્યાં સુખ છે। સાયલેન્સમાં બેસો, મૌનમાં બેસો, પોતાના મનના વિચારોને જ્યાં તમારું થોડી મિનિટો માટે અહીંયા હાજર રહેવાનું છે, કારણ કે જરૂરી નથી હોતું કે શરીર હાજર હોય તો મન પણ હાજર હોય। બની